गाडी बसली मी नाम गाडी वगैरे लोकांना फॅक्ट जर्नी
અંદર તો ચાલુ થાય અને જ્યારે આ ઇલેક્ટ્રિક હાઈવે પૂરો થાય ને એટલે અહીંયા આગળ અમે એક એવું સર્કિટ ગોઠવેલું છે જેથી ઓટોમેટિક ચાર્જિંગ થાય એટલે આપણે રસ્તામાં ક્યાંય ચાર્જિંગ કરવા ઊભું રહેવું ના પડે અને ગાડી ચાલુ થઈ જાય અને પછી જ્યારે હાઈવે પૂરો થાય એટલે જે આપણે ચાર્જિંગ કર્યું હોય ને એ ચાર્જિંગની મદદથી ગાડી આગળ ચાલુ થઈ જાય. આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી પ્રગતિ સાધી છે. જે રીતે એક સિક્કાની બે બાજુ જુદી જુદી હોય છે તેવી જ રીતે માણસે કરેલી આ બધી જ શોધો ફાયદાકારક તો છે જ, પરંતુ તેની સાથે સાથે તેટલી જ નુકસાનકારક પણ છે. આજે માણસ સવારે નોકરી ધંધાથી ઘરની બહાર જાય તો છે જ, પરંતુ તે સાંજે ઘરે પાછું સહી કરતો પ્રોજેક્ટ અહીં અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. કૃતિ તૈયાર કરવા માટેનો પ્રથમ હેતુ છે કે વધુ ઝડપે અને બેફામ રીતે વાહનો હાંકવાની માણસની વૃત્તિને કારણે થતા અકસ્માતો રોકવા. બીજું, વધતા જતા પ્રદૂષણને રોકવા માટે જો સમયસર પીયુસી ન કરાવવામાં આવે તો ગાડીનું ઇંજન ઓટોમેટિક બંધ થઈ જશે. ત્રીજું, અજાણતી જગ્યાએ અણધારી મુશ્કેલી टेस्ला कोइन आप रोड में लगा दो पूरे रोड में, तो आप इजीली उसको बस 4 पहिया में ही लग सकता है, 2 पहिया वाले में लगा सकते हो आप उसका जो
આ સાઉન્ડ એક્ઝામ્પલ
मेन मोटिव ये है कि जो भी फायर फाइटर्स अपनी जान गंवा देते हैं और जैसे आम इंसान अपनी जान गंवाते हैं उसको हम लोग कम कर सकते हैं और जो भी रीडेवलपमेंट में जो कॉस्ट आता है हम उसको भी बचा सकें। तो हम लोग ने अपना ये प्रोजेक्ट बनाया है फाइबॉट। अब इसके मैं अपने फ्लो चार्ट के थ्रू समझाता हूँ। अभी ये मेरा रोबोट है, तो जब भी आग लगेगा तो साइमल्टेनियसली वो 2 काम करेगा। सबसे पहले वो कैमरा के थ्रू पूरे इंसिडेंट का जो लाइव रिकॉर्डिंग है वो कंट्रोल रूम में भेज देगा, जहाँ पे टीम ऑफ ह्यूमन फायर फाइटर्स होंगे। तो वो पूरे इंसिडेंट का लाइव रिकॉर्डिंग देख सकेंगे कि आग लगी है तो रोबोट कैसे आग बुझा रहा है। अभी यहाँ पे मैंने फ्लेम सेंसर्स लगाई है। फ्लेम सेंसर प्रोड्यूस होता है तो वो उसको डिटेक्ट करने के बाद ये आगे कमांड पास करेगा। अभी ये जो 2 IR सेंसर लगाए हैं वो ये डिटेक्ट करेगा कि जब ये रोबोट आग बुझाने जाएगा तो उसकी जर्नी में कोई ऑब्स्टेकल ना आए जिससे रोबोट टकरा जाए। जब फ्लेम सेंसर ने अपनी काम कर दी, સ્કેલમાં અનુસાર આપણે જમીનથી ઉપરની તરફ હાઇટ આપણે નાખીશું, બરાબર છે। તો કે આપણે જે સેન્ટીમીટર તો 10, 20, 30, 40, 50, 60, 70 ને આપણે 70થી ઉપર 80 વચ્ચે એટલે 75 સેન્ટીમીટર જેટલું થાય। તમે જોઈ શકો, બરાબર? કેટલું થાય છે? 30, 60, 75, બરાબર છે। બરાબર, એટલે આ રીતે જે છે આપણે પરફેક્ટલી આપણે હાઈટ લાવીશું। આનો આપણે જે છે પ્રોગ્રામિંગ એને કરેલું આજે આપણે પૃથ્વી અને સૂર્ય વિશે જાણીશું। પૃથ્વીની વચ્ચે વિષુવવૃત્ત રેખા આવેલી છે જે પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે। વિષુવવૃત્ત રેખાની નીચે મકરવૃત્ત રેખા આવેલી છે અને વિષુવવૃત્ત રેખાની ઉપર કર્કવૃત્ત રેખા આવેલી છે। હવે આપણે સૂર્ય વિશે જાણીશું। સૂર્ય એક વિશાળ
વિશાળકાય ગોળો છે તે ધગધગતો ગોળો છે. તેની આસપાસ ઘણા બધા ગ્રહો ફરે છે. સૂર્યમંડળનું કેન્દ્ર સૂર્ય છે. સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા 8.5 મિનિટનો સમય લાગે છે. થેન્ક યુ. આપણે બધા થોડા દૂર દૂર જતા રહીએ, જ્યાં દૂર દૂર રહેજો નહીં તો રોકેટ ફાટે. અરે મને બધા ધકેલ કાઢવાના ભરે ને કેવા કરે થોડીક તો કરવાની. બહુ પંપ હવા મારતા છે, ઉડે યાર ફાટે પછી ગુડ મોર્નિંગ ગાઈઝ. પ્રોજેક્ટનું નામ છે CCUS, કાર્બન કેપ્ચર સ્ટોરેજ એન્ડ યુટિલાઇઝેશન. હાલમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેપ્ચર મૂકવામાં આવે છે, પણ તેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ પૂરેપૂરો ખેંચાતો નથી. તેના માટે એક जोरदार लाया हो. ઉતરી બી ગયો.
લોકો છે. હા રે આ ઉત્પન્ન કરે ને સોલાર પેનલ આ બેટરીમાં સેવ થાય ને આપણા ઘરમાં જો રાત્રે લાઈટ હોય જાય તો બેટરીમાં જે પાવર હોય ઘરના મેન છેડા એ બેટરીમાં ગાડી દો. बोलो हिंदी में इधर इधर देख. વચ્ચે એક વાહન છે ને બીજું વાહન આવે વચ્ચે 4-5 સેકન્ડનો તો ઓછામાં ઓછો સમય જાય તો ત્યારે વીજળી છે તે ફાસ્ટ ડીમ છે એની જગ્યાએ જો પહેલાં સંગ્રહ કરી લીધો હોય તો વીજળી પર આપણે એક સાથે યુઝ કરી શકીએ અને વિદ્યુતને પણ કંઈ નુકસાન ન થાય. આ મોડેલનું નામ છે વેટ સોલ્યુશન ફોર એર પોલ્યુશન. જો તમે જોઈ રહ્યા છો પ્રદૂષિત ધુમાડો છે તેની અંદર પ્રવેશ કરતા તો અહીં એક પીવીસીની જાળી મૂકેલ છે અને તેની ઉપર પથ્થરના નાના નાના ટુકડાનું સ્તર આવેલું છે અને તેની ઉપર એક હાઈ પ્રેશર ફુવારો છે. જો એ ચાલુ કર્યું હવે જે પાણીમાં તે બધા વાયુના કણો હશે તે દ્રાવ્ય થઈ જશે અને બાકી રહેલી હવા ઉપર જશે. ઉપર અહીંયા લોખંડની એક જાળી છે તેની સાથે અમે ઋણ છેડો આપેલ છે અને એલ્યુમિનિયમના પતરા સાથે અમે ધન છેડો આપેલો છે. હવે થશે શું કે તેમાં આપણે હાઈ વોલ્ટેજ દઈએ. આ રીતે હાઈ વોલ્ટેજ હું તમને અહીં દેખાડું. આ 1000 કિલોનો હાઈ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. તો આનાથી થશે શું કે જેવા જ વાયુ આમાં પસાર થશે તો તે ઋણ વીજભાર લઈને જશે કારણ કે આ લોખંડની જાળી ઇલેક્ટ્રોનનું વિખેરણ કરશે અને તેની સાથે ઋણ વીજભાર વધુ છે એટલે કે બધા જ પાર્ટિકલ ઋણ થઈને ઉપર જશે. હવે એલ્યુમિનિયમના પતરામાં થયેલા હાઈ ધન ચાર્જને કારણે બધા જ ઋણ પાર્ટિકલ તેમાં કેપ્ચર થશે અને બાકી રહેલી હવા આ પાઇપ મારફતે 99.99% શુદ્ધ થઈ વાતાવરણમાં ભળશે. 9 તારીખે બપોરે કાર્યક્રમ પૂર્ણ થતા સૌ વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની સામગ્રીઓ એકઠી કરી અને પોતાની શાળાએ પાછા પરત ફર્યા તથા તમે જોઈ રહ્યા છો કે મેદાન પર તૈયાર કરવામાં આવેલ ટેન્ટ પણ ડિસ્ટ્રોય કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ બહુ સારો રહ્યો છે. તમને બધાને વિડીયો બતાવતા હું અંતરના દિલથી ખૂબ હર્ષોલ્લાસ થઈ રહ્યો છે. ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે. મિત્રો જરૂરથી લાઈક કરજો, પસંદ આવે તો શેર પણ કરજો અને દરેકને એનો લાભ આપવા વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.